જૂનાગઢમાં સાધુ સંતોનું પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન થયું છે। સાધુ સંતો પર પુષ્પવર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવ્ય ભવનાથ ગુંજી ઉઠ્યું હતું। ભગવાન ભોળાનાથને રીઝવવા માટે લોકો ઉમટી પડ્યા હતા। ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન 5 દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી। પરંપરા મુજબ સૌપ્રથમ જૂના અખાડા, ત્યારબાદ આહવાન અને અગ્નિ અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું તો હર હર ભોલેના નાદ સાથે સાધુ સંતો અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરી સૌને આશીર્વાદ આપ્યા હતા। સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું। સાધુ સંતોના સ્નાન પૂર્વે મહાઆરતી કરવામાં આવી, જેમાં મૃગીકુંડની પણ આરતી કરવામાં આવી હતી। કુંડમાં કરોડો તીર્થ વસેલા છે। આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેમ આ કુંડનું મહાત્મય છે। અનિરુદ્ધ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।